જય હિન્દ ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં આજે આપણે શીખવાના છીએ વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શીખી ગયા કે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. આ લેક્ચરમાં આપણે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો વિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ, જેથી વિસ્થાપન પ્રક્રિયા સમજવામાં આપણને સરળતા પડે. તો પ્રવૃત્તિમાં એવું કીધેલું છે કે આયનની 3 ખીલી લઈ કાચ પેપર વડે ઘસો. આયન એટલે લોખંડ, બરોબર. લોખંડની સામાન્ય રીતે 3 ખીલી લઈને આપણે કાચ પેપર વડે ઘસી નાખવાની છે. 2 ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એકનું નામ A કહી દીધું, બીજાનું નામ B કહી દીધું. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાનું છે. કોનું દ્રાવણ ઉમેરવાનું અહીંયા કીધું છે? કોપર સલ્ફેટ. સલ્ફેટ એટલે SO4, કોપર Cu એટલે CuSO4 નું દ્રાવણ આમાં ઉમેરવાનું છે. લોખંડની બંને ખીલીને દોરી વડે બાંધી 20 મિનિટ સુધી દ્રાવણમાં ડુબાડો. જો લોખંડની 2 ખીલીને આપણે સ્ટેન્ડમાં પહેલા કસનળીને હોલ્ડ કરી દીધી, પછી લોખંડની ખીલીને આપણે બાંધીને CuSO4 ના દ્રાવણમાં ડુબાડવાની છે. કેટલી મિનિટ? 20 મિનિટ સુધી ડુબાડવાની છે. ત્યારબાદ શું કરવાનું છે કે કસનળી A અને B માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની ઓબ્ઝર્વેશન આપણે કરવાનું છે, તીવ્રતાની સરખામણી આપણે કરવાની છે, બરોબર. તો તમે રંગની સરખામણી કરશો, તીવ્રતાની સરખામણી જ્યારે કરશો તો તમને શું જોવા મળશે કે કોપર સલ્ફેટનો રંગ આછો થઈ ગયેલો જોવા મળશે. હવે એની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ કે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો જે Fe છે, લોખંડની ખીલી, એને આપણે Fe તરીકે લખીએ. Fe પ્લસ CuSO4 નું દ્રાવણ આપણે જે લીધું છે એ કેવું હશે? જલીય હશે. તો એની રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને શું મળશે? FeSO4 પ્લસ Cu, બરોબર. જો અહીંયા જે Fe હતો એ કોની સાથે જોડાઈ ગયો? SO4 સાથે, અને કોપરને છૂટો પાડી દીધો, બરોબર. આ કોની જેવું રિલેશન થયું? પતિ પત્ની વરવો. હવે સમજો, આ છે પતિ, આ છે વો અને આ છે પત્ની, બરોબર. જેવી પતિની એન્ટ્રી થશે એવો વો ભાગી જશે. તો પતિ પત્ની વરવો, આવી રીતે તમે યાદ રાખજો. આ સમીકરણ બહુ ઈઝી છે અને બધાને આવડે જ તે. ખાલી તમારે શું યાદ રાખવાનું છે? દ્રાવણના નામ અને આગળની ધાતુ. આ હંમેશા ધાતુ છે, બરોબર. ધાતુને દ્રાવણમાં ઉમેરવાની અને જે કંઈ છૂટું પડે છે એ સક્રિયતા શ્રેણી ઉપર ડિપેન્ડ કરશે. સક્રિયતા શ્રેણી પણ આપણે જોઈએ કઈ રીતે થાય છે. આ વિસ્થાપન પ્રક્રિયા સમજાઈ ગઈ? શું થશે? આ દ્રાવણનો રંગ ઓછો થશે, બરોબર. તો હવે આપણે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ, જોજો ધ્યાનથી વાંચજો, જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ બીજો પરમાણુ અથવા પરમાણુ સમૂહનું વિસ્થાપન કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ફરીથી સમજીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનમાંથી, આ એક સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ, એક પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુ સમૂહનું વિસ્થાપન કરે, બીજા પરમાણુ સમૂહ અથવા પરમાણુનું વિસ્થાપન કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. હવે જો અહીંયા Fe છે, અહીંયા CuSO4 છે, બરોબર. તો Fe નું વિસ્થાપન ક્યાં થશે? Cu માં, બરોબર. પતિ જ્યારે આવશે ત્યારે વોને ભાગી જવું પડશે, તો FeSO4 બની જશે અને છૂટું કોણ પડી જશે? Cu. એવી જ રીતે ઝિંકનું Cu દ્વારા વિસ્થાપન થશે તો Cu છૂટો પડી જશે. Pb નું Cu માં વિસ્થાપન થશે તો શું બની જશે? PbCl2 પ્લસ Cu છૂટો પડી જશે. આવી રીતે અહીંયા બધા Cu છૂટા પડી જશે, બરોબર. આ બધું શેના ઉપર આધાર રાખશે? સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી હવે આગળ આપણે જોઈએ, પણ આટલું તમે યાદ રાખો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુ સમૂહનું વિસ્થાપન કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, બરોબર. કોઈ એક પરમાણુ અહીંયા વિસ્થાપન કરશે અને આ જે પરમાણુ છૂટો પડી જશે એને શું કહેવાશે આપણે? વિસ્થાપન પ્રક્રિયા. તો આ બધા એક્ઝામ્પલ તમે જો સમીકરણ કઈ રીતે યાદ રાખવાના? ગોખવાના નથી કે Fe plus CuSO4 gives FeSO4 plus Cu, એવી રીતે ગોખવાના નથી. તમારે શું યાદ રાખવાનું? દ્રાવણના નામ યાદ રાખવાના પ્લસ ધાતુના નામ યાદ રાખો. કોઈ પણ દ્રાવણ લ્યો અને ધાતુ લ્યો, એના ઉપરથી તમારે પ્રક્રિયા બનાવી નાખવાની છે કે Fe નું વિસ્થાપન ક્યાં કરવાનું? Cu ઉપર, ને Cu ને છૂટો પાડી દેવાનો.
બરોબર, આવી રીતે તમે સમીકરણ સમજશો તો યાદ રહેશે, બાકી જો ગોખશો એટલે આજે યાદ રહેશે, કાલે ભૂલી જશો. બરોબર. હવે એક સક્રિયતા શ્રેણી આપણે જોઈ લઈએ. તો અહીંયા કંઈક સિરીઝ લખેલી છે, એને આપણે કહીશું સક્રિયતા શ્રેણી. હવે સક્રિયતા શ્રેણી કેમ કીધું આને? તો જેમ ઉપરથી નીચે આવતા જઈએ એમ એની સક્રિયતા ઘટતી જશે. સક્રિયતા એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટતી જશે. બરોબર. સૌથી ઉપરના જે તત્વ છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ સક્રિય ધાતુ છે. કેમ સક્રિય ધાતુ છે? જેમ કે એ વાતાવરણમાં કોઈ પણ સંયોજન, કોઈ પણ તત્વ સાથે આવશે એ તરત પ્રક્રિયા કરી લેશે. બરોબર. મિત્ર જેવું થઈ ગયું આ, કે કોઈ બી મિત્ર હોય બીજા મિત્રને તરત ભાઈબંધ બનાવી લેશે. જ્યારે તમે નીચે જશો ત્યારે મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ એકે વાતે સમજશે જ નહીં. બરોબર. નિષ્ક્રિય તત્વો, આપણે આગળ વાત થઈ હતી કે આ બધા કેવા કેવા છે? નિષ્ક્રિય તત્વ કેવા છે. બરોબર. કોઈ સાથે ઝડપથી પ્રક્રિયા કરશે નહીં. તો સૌથી ઉપર જે છે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે, એટલે સૌથી વધારે સક્રિય છે. જેમ ઉપરથી નીચે જશો તેમ એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જશે, એટલે નિષ્ક્રિય તત્વનું રૂપ ધારણ કરશે. બરોબર. અહીંયા હાઇડ્રોજનથી આ તત્વોને અલગ પાડવામાં આવે છે. બરોબર. ઉપરના જે તત્વો છે એ બધાની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? વધારે હશે. નીચેના જે હશે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? ઓછી હશે. હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયાની. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આપણે પહેલા એક પ્રવૃત્તિ કરી લઈએ. પ્રવૃત્તિમાં શું છે કે કસનળી એમાં 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, જ્યારે કસનળી બીમાં શું કરવાનું છે? 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. હવે બંને દ્રાવણને ભેગા કરવાના છે. કઈ રીતે? જો કસનળી એમાં આપણે શું કીધું કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ, તો આપણે કસનળી એ કહી દઈએ. ત્યારબાદ શું છે કે કસનળી બીમાં શું છે? બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ, તો આ કસનળીને આપણે કસનળી બી કહી દઈએ. હવે શું કરવાનું છે કે કસનળી એ ને કસનળી બીમાં ઉમેરવાનું છે, એટલે બંનેનું મિશ્રણ કરવાનું છે. તો જ્યારે તમે મિશ્રણ કરશો ત્યારે તમે શું અવલોકન કરશો કે સફેદ રંગના અહીંયા તમને પદાર્થ જેવો જોવા મળશે. એ પદાર્થને શું કહેવાશે? આપણે અવક્ષેપ. બરોબર. જ્યારે તમે કસનળી એ ને કસનળી બીમાં ઉમેરશો, બંનેને મિશ્ર કરશો, ત્યારે તમને શું જોવા મળશે? સફેદ રંગના પદાર્થ. એ પદાર્થને તમે શું કહેશો? અવક્ષેપ. તો આપણે એની વ્યાખ્યા લખી લઈએ કે જે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ કરે તેને અવક્ષેપ કહેવાય છે. બરોબર. જે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ કરે એને આપણે શું કહેશું? અવક્ષેપ. અને આ આખી પ્રક્રિયાને શું કહેવાશે? અવક્ષેપન પ્રક્રિયા. તો અહીંયા આપણે લખી નાખીએ અવક્ષેપન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા દરમિયાન બન્યું શું? બરોબર. તો આપણે રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે જોઈ લઈએ. કસનળી એમાં શું હતું? સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. તો સોડિયમ સલ્ફેટ, સોડિયમ એટલે Na2SO4. બરોબર. સલ્ફેટ પ્રત્યય લાગ્યો એટલે SO4 આપણે કહીશું. પ્લસ કસનળી બીમાં શું છે? બેરિયમ ક્લોરાઇડ, BaCl2. બરોબર. પ્રક્રિયાથી ને શું બનશે? હવે જો આ પ્રકારની પ્રક્રિયા છે એમાં શું થશે? અહીંથી વિભાજન થશે. બરોબર. આ પ્રક્રિયામાં શું થશે? અહીંથી વિભાજન થશે, એટલે બંનેના આયનો છૂટા પડશે. હવે બંનેના આયનો છૂટા પડીને જોડાશે કઈ રીતે? તો કે આ સોડિયમ છે એ સોડિયમ કોની સાથે જોડાશે? આના ક્લોરીન સાથે. જો અહીંયા કયું છે? સોડિયમ. અહીંયા કયું છે? ક્લોરીન. તો આ બંને જોડાઈને શું બનશે? સોડિયમ ક્લોરાઇડ. પછી આનો બેરિયમ અને આનો સલ્ફેટ, એ બંને ભેગું થઈને શું બનશે? બેરિયમ સલ્ફેટ. બરોબર. તો એ જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ કે બેરિયમ સલ્ફેટ પ્લસ સોડિયમ ક્લોરાઇડ, એટલે સોડિયમ અને ક્લોરીન બંને ભેગું થઈને શું બનાવશે? સોડિયમ ક્લોરાઇડ. તો આ રીતે તમારે પ્રક્રિયા
યાદ રાખવાની છે. હવે એની વ્યાખ્યા સાથે આપણે જોઈ લઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે આપણે વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યાની. તો વાંચીએ કે એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય છે. એની આપલે થતી હોય છે, અહીંયા કીધું છે આપણને આયનોની આપલે થતી હોય. હવે આયનો કોને કહેવાય? તો જે મૂળ આપણા એલિમેન્ટ છે બધા 118, બરોબર. આપણે કેટલા પાકા કર્યા હતા? 20 સુધી. તો જે 20 તત્વો છે એમાંથી કોઈ પણ એક તત્વ લઈએ. માનો કે આપણે અહીંયા સોડિયમની વાત કરવાની છે, તો એક સોડિયમ લઈએ, બરોબર. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એટલે એની પાસે ઇલેક્ટ્રોન્સ કેટલા હશે? 11, બરોબર. હવે જ્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન્સ આપવામાં આવશે, 2 મિનિટ, હવે આપણે પહેલા પરમાણુ ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. કેટલી છે? 2, 8 અને 1, બરોબર. તો એની પાસે અષ્ટક પૂર્ણ કરવામાં કેટલી ઇલેક્ટ્રોન્સ એને કાઢવા પડશે? 1 ઇલેક્ટ્રોન્સ એની પાસે વધારાનો છે, બરોબર. એટલે આપણે 1 ઇલેક્ટ્રોન્સ એનો દૂર કરી નાખશું. હવે અહીંયા કરીએ, 1 ઇલેક્ટ્રોન્સ દૂર થઈ ગયો, બરોબર. એટલે આપણે અહીંયા વીજભારાનો કેટલો લખી નાખશું? 1 વાર પ્લસ લખી નાખશું, બરોબર. અહીંયા કેવું છે કે આપીએ તો ધની બનશું. કોકની પાસેથી લઈને ધની નહીં બનીએ. કોકની પાસેથી લઈશું તો આપણે એનું ઋણ ચૂકવવું પડશે. એટલે લઈને શું થશે? ઋણી બની જશું. પણ આપીને શું બની જશું? ધની બની જશું, સોડિયમની જેમ, બરોબર. તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2, 8, બરોબર. અને 1 ઇલેક્ટ્રોન અહીંયા છૂટો પડી ગયો. તો આવી રીતે આયનનું નિર્માણ થશે. હવે એવું ને એવું તે પાછું શેમાં થશે? ક્લોરીનમાં થશે. તો ક્લોરીનની વાત કરીએ, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખી નાખશું? 2, 8 અને 7, બરોબર. ઈ શું કરશે કે આ જે ઇલેક્ટ્રોન્સ છે ઈ ઇલેક્ટ્રોન્સ અહીંયા સ્વીકારશે. એટલે આપણે અહીંયા Cl પ્લસ ઇલેક્ટ્રોન્સ લખી નાખીએ. એની પ્રક્રિયા થઈને શું બનશે? જુઓ, અહીંયા આને આપ્યો તો આપીને ધની બની ગયો. હવે શું થશે કે ઈ સ્વીકારશે. સ્વીકારીને શું બની જશે? ઋણી બની જશે. કોનો? તો કે Na. તો અહીંયા શું બનાવી દેવાનો? આપણે ઋણી બનાવી દેવાનો, બરોબર. તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2, 8, 8. એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. પણ ક્યારે? જ્યારે Na સાથે સંયોજન બની જશે ત્યારે. તો આખું સંયોજન આ બેનું શું બનશે? NaCl, બરોબર. આવી રીતે NaCl નું નિર્માણ થઈ જશે. હવે એવી ને એવી જ રીતે અહીંયા BaSO4 નું નિર્માણ થશે, બરોબર. તો અહીંયા શું થયું? અહીંથી Na અને અહીંથી Cl, આ બંને ભેગા થઈને શું બની ગયું? NaCl. ત્યારબાદ શું થયું? Ba અને SO4, એ બંને ભેગા થઈને શું બનાવી નાખ્યું? અહીંયા BaSO4, બરોબર. સમજાણી આખી પ્રક્રિયા? એવી જ રીતે આમાં થશે AgNO3 પ્લસ NaCl. તો આમાં શું થઈ જશે? અહીંથી Ag, અહીંથી Cl, શું બની ગયું? AgCl. ત્યારબાદ શું થશે? અહીંથી NO3 અને અહીંથી Na, એટલે NaNO3 બની જશે. અહીંયા આપણો બની ગયો NaNO3. પછી પ્રક્રિયા જોઈએ, કે પોટેશિયમ પ્લસ આયોડિન. તો શું બની ગયું? અહીંયા પોટેશિયમ આયોડાઇડ. અહીંયાનો Ba અને અહીંયા Br, તો શું બની ગયું? BaBr2, બરોબર. એવી જ રીતે છેલ્લી પ્રક્રિયા જોઈએ, પ્રવૃત્તિ 1.2 માં પણ આપણે જોયું હતું, બરોબર. લેડ નાઇટ્રેટનું દ્રાવણ હતું અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ હતું. શું થતું હતું? પીળા રંગમાં કન્વર્ટ થતું હતું. એ પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ. એ તે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જ છે, કારણ કે એમાં પણ શું થશે? આયનોની આપલે થશે, બરોબર. એવી પ્રક્રિયા કે જેમાં આયનો વચ્ચે આપલે થતી હોય એને શું કહેવાશે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા તે શું થશે? આયનો વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા કઈ રીતે થશે? બંધ બનશે અથવા તો તૂટશે. આમાં શું કીધું? સૌથી પહેલા તો બંધ તૂટ્યા, પછી શું થયું? બંધ બન્યા, બરોબર. તો અહીંયા આપણે જોઈએ PbNO3 ટ્વાઇસ. એનો શું થશે? અહીંથી Pb અને અહીંથી આયોડિન. તો શું બની ગયું? Pb આયોડાઇડ, લેડ આયોડાઇડ, બરોબર. ત્યારબાદ અહીંથી પોટેશિયમ અને અહીંથી નાઇટ્રેટ. તો શેનું દ્રાવણ બની ગયું? પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ બની ગયું. હવે તમને દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજાઈ ગયેલી હોવી જોઈએ, બરોબર. આ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, બરોબર. અને થોડોક ટોપિક છે ક્ષારણ, ખોરાપણુનો. એ બી આપણે એ લેક્ચરમાં જોઈ લેશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.